કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને પગલે ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે હિન્દુ યુવા સંગઠનના નેતૃત્વમાં મૌન રેલીનું આયોજન શહેરના ટાવર ચોકથી કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, એસોસિએશનના સભ્યો અને યુવાનો જોડાયા. સૌ લોકોએ વર્ષ 2008માં રાજધાની દિલ્હીમાં થયેલ બોમ્બ વિસ્ફોટ અને 2007માં હૈદરાબાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટ અને જ્યારે 2013માં જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાને સહિતના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત સૌએ કાળી પટ્ટી ધારણ કરી પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો અને નક્કર કામગીરી કરવા સરકાર પાસે અપેક્ષાઓ રાખી છે. जय श्री राम। હું હિન્દુ નવલ ભાડાવાલા, હિન્દુ યુવા સંગઠન ભારત કાર્યકર્તા. મિત્રો, જે 22 તારીખે જે જિહાદીઓ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના યુવાનો ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલાને હિન્દુ યુવા સંગઠન ભારત વખોડે છે. અને આ હુમલાની પાછળ સરકાર પાસે અમારી એવી રજૂઆત છે કે એક પાકિસ્તાન છે જે આતંકવાદીઓ બધા પેદા કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં પણ આતંકવાદીઓ જે વસી રહ્યા છે એનો પણ સફાયો થાય. અને જે પાકિસ્તાન જે ધમકી આપે છે એ ધમકીનો તો આપણે સાહેબ આપણા જવાનો બધા જ ખાઈ જશે એક જ મુઠ્ઠીમાં. એટલે પાકિસ્તાન સંપૂર્ણ રીતે નાશ થાય એવી અમે લોકો આશા રાખીએ છીએ. અને પેટ્રોલના ભાવ ને બધું અમુક લોકો બધા કહેતા હોય કે વિશ્વયુદ્ધ થવાથી મોંઘવારી ને બધું ઓટે. અમે લોકો પેટ્રોલના ભાવ 100 ના 200 રૂપિયા થશે, અમે લોકો ઝેલવા તૈયાર છે. અને તમે લોકો પાકિસ્તાન ઉપર હુમલો કરો એવી અમે લોકો આશા રાખીએ છીએ. જય શ્રી રામ. આજે વેરાવળ શહેરમાં ટાવર ચોકથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ મૌન રેલી હિન્દુ યુવા સંગઠનના નેજા હેઠળ કાઢવામાં આવેલ છે અને સનાતન હિન્દુ ધર્મના તમામ જ્ઞાતિના લોકો, આગેવાનો, વડીલો, પ્રમુખો, વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો, બહેનો તમામ અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ વિશાળ સંખ્યામાં આજે મૌન રેલી નીકળી છે, શહેરના માર્ગો પર ફરી છે અને ટાવર ચોકમાં આવી અને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. આ કાર્યક્રમનો માત્ર હેતુ એટલો હતો કે હવે પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવું છે, કાયમી ધોરણે કરવું છે. દર વખતે ભારતની છાતી પર આવી અને ગમે ત્યારે એટેક કરી જાય છે એ ભારતની પ્રજા હવે સ્વીકારવા માંગતી નથી. સરકાર મજબૂત છે, આર્મી મજબૂત છે અને પ્રજાનો વિશ્વાસ છે. એટલે સોમનાથની પાવન ધરતી પરથી અમે હિન્દુ યુવા સંગઠનના નેજા હેઠળ આજે એક આ વાત સરકારને પહોંચાડવા માંગીએ છીએ કે તમે હવે કોઈ પણ કાયમી પગલું લેશો અને આજે પાકિસ્તાન જે અવારનવાર આ કૃત્ય કરે છે તો પાકિસ્તાનને હંમેશા માટે નેસ્તનાબૂદ કરશો. આ કાર્યક્રમનો આજનો હેતુ હતો.